નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહજાનંદે શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ પાર્શ્વનાથ ભગવાન સબ સંતન કી ઓ. જીવનમાં મારે સાચા સાધક બનવું છે એવો સંકલ્પ કરવો જોઈએ. એકદમ ન થાય. બાળક ચાલતા શીખે ત્યારે વારંવાર પડી જાય. આપણી દીકરી સાસરે જાય તો કેટલી વાર ફોન આવે કે બાપુજી મને ગમતું નથી, તમે મને ઘેર લઈ આવો. પણ આપણે એને કહીએ છીએ કે બેટા હમણાં ત્યાં રહો, પછી 15 દાડા મહિના પછી ભાઈને મોકલીશું. એમ આપણે સાધક થવું છે, પણ આપણું મન શું કહે છે? આઈસ્ક્રીમ આપો, સારું ખાવાનું આપો. There is a continuous fight between the lower mind and the higher mind. હલકું મન છે અને એક ઊંચું મન છે. ઊંચું મન આપણને સત્ય તરફ, ધર્મ તરફ, જીવન વિકાસ તરફ લઈ જાય છે. પણ સામાન્ય શું છે? જે નીચું મન છે એનું જોર વધારે છે. નીચું મન જે છે એનું જોર વધારે છે. તો મુમુક્ષુ બનવું, સાધક બનવું, તો નીચલું મન જે છે એને આપણે રિસ્પોન્સ નહીં આપવાનો, અને ઉપર લઈ જાય છે એ મનની સાથે સહયોગ કરવાનો. સામાન્ય વિચારોમાંથી સારા વિચારમાં આવવાનું, વ્યસનોમાંથી નિર્વ્યસની બનવાનું, પાપમાંથી
પુણ્ય તરફ જવાનું. ઊંઘ અને પ્રમાદમાંથી સાવધાન. જાગૃતિ, પ્રમાદ નહીં, બને તેટલો ઓછો પ્રમાદ. આ સાધક બનવાનો સંકલ્પ કરવાનો છે અને એ સંકલ્પને વળગી રહેવાનું છે. કારણ કે દુનિયાવાળા કહે છે હવે આવું બધું શું, ખાઓ પીઓ ને મજા કરો, આપણે પૈસા છે, આટલા બધા દરેક સાધન છે, તો વળી ભગવાનની શી જરૂર છે ને આ સદગુરુની શું જરૂર છે ને આવું બધું આ સાધના કરવાની શી જરૂર છે. તારી વાત ખોટી છે. કારણ અત્યારે તો કોઈની પાસે એવી સાધન નથી. એટલા બધા સાધન એમને હતા અને આ બધાને હતા. આપણે તો અત્યારે અલ્પ સાધન છે. સાધક બનવાનું છે. સાધક ભાવને જોવે છે, ભાવને મુખ્ય કરે છે. ક્રિયા પણ સુધારે છે, પણ ભાવને સુધારવાની મુખ્યતા છે. એટલે હમણાં બેને પદ લીધું, પહેલા પદમાં પણ પાપ છોડી અને હે જાડેજા તું તારા જીવનને સુધાર એવો ભાવ હતો. અને બીજામાં મનુષ્ય ભાવ. આપણે 40-50 તો નીકળી ગયા, 40-50 તો ગયા, હવે તો બાકી રહી એ સુધારી લે, બાકી રહી તે સુધારી લે. તો ત્રણેયને આપણે સુધારવાનો પ્રયત્ન કરવો. આજ સવારની પૂજા બોલ્યા ને આપણે ભગવાનની, શાંતિનાથ ભગવાનની પૂજા બોલ્યા આપણે, બરાબર ને ભાઈ? એમાં છેલ્લે જયમાલા બોલ્યા હતા. જયમાળામાં પણ ભગવાન જે સંતે તેની રચના કરી છે એમાં બધા ભગવાને કોનો ઉદ્ધાર કર્યો, વ્યવહારિક અને પરમાર્થિક બંને. બધા આપણે આ દ્રષ્ટાંત બોલ્યા હતા ને સવારે પૂજામાં. કોનો આવ્યા બધા? સુદર્શન શેઠનું પહેલા આવ્યું, એમને ફાંસીની સજા થઈ હતી, ફાંસીને માચડે ચડવા ગયા, પણ એમના અંતરમાં પવિત્રતા હતી, પોતે સાચા હતા અને એવો પુણ્યનો ઉદય હતો, એટલે શૂળી મટીને સિંહાસન બની ગયું. પછી તો પ્રસિદ્ધ છે દ્રૌપદી, પાંડવો અને સીતા માતા. દ્રૌપદી, પાંડવો અને સીતા માતા બધા ધર્માત્મા. આપણને હજુ એવી એ પ્રકારની શ્રદ્ધા જોઈએ અંદર. આપણને શ્રદ્ધા નથી કે સાહેબ અમે તો અમારે જેવું કરીએ તો પછી અમારી દુકાનનું શું થાય? અરે ભાઈ, તું મોટી તને બીમારી થાય ને મહિનો તારે દાખલ થવું પડે હોસ્પિટલમાં, તો શું કરે? બોલ. કારનો એક્સિડન્ટ થાય અને મોટું હાડકું ભાંગી જાય તો શું થાય? ત્યાં તો નીચી મુંડી રાખીને સ્વીકારે છે. અને ધર્મ કરવા 5 દિવસ જવું હોય, સત્સંગ કરવા જવું હોય તો કે છે કે સાહેબ મારે તો ટાઈમ. સાધક બનવું એટલે શું? આપણે ઉંમરવાળા ભાઈઓ સાધના કરીએ છીએ એ બરાબર છે, પણ
ઉંમરવાળા થયા એટલે સાધના કરવી એમ વસ્તુનું સ્વરૂપ નથી. તીર્થંકર ભગવાન નાના હતા ત્યારે પણ સાધના કરતા હતા. અહીં તો જેટલા બેઠા છે બધાય. કૃપાળદેવ શું કહે છે? યુવા વયનો સર્વસંગ પરિત્યાગ મહત્પદને અર્પે છે. કૃપાળદેવ ધર્મ ક્યારે કર્યો વધારે? 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 માની દે છૂટી ગયો. આપણે પણ ભગવાનના વચનમાં આપણને અંતરમાં શ્રદ્ધા નથી એટલે આપણે છોકરાઓને ધર્મ કરતા રોકીએ છીએ, કારણ કે બીક લાગે છે કે આ કંઈ ધર્મ કરશે અને કંઈક પાછો ત્યાગ માર્ગ પર જશે તો હું શું કરીશ, એવું વિચારવું નહીં. કોઈ પણ ધર્મ માર્ગે જતું હોય તો એને જવા દેવું, પણ એટલું કહી શકાય, બેટા વિચારીને કરજો, ભઈલા વિવેકપૂર્વક કરજો, ઉતાવળમાં આવેશમાં કંઈ કરતા નહીં. આપણને પોતાની શ્રદ્ધા નથી ધર્મની, કે ધર્મ એટલે શું કે સાહેબ બધી વસ્તુ માટે નાલાયક થઈ જઈએ પછી ધર્મ કરવાનો. તો ધર્મ માટે ક્યાંથી તું લાયક રહે? બધી વસ્તુ માટે નાલાયક હોય તો ધર્મ કેવી રીતે થાય? આપણે તો મેટ્રિકમાં હતા ત્યારે સુભાષિત આવતું, યાવત સ્વસ્થમિદમ કલેવર ગૃહમ યાવચ્ચ દૂરે જરા યાવચ્ચેન્દ્રિય શક્તિ અપ્રતિહતા યાવત ક્ષયો નાયુષ આત્મશ્રેયસી તાવદેવ વિદુષા કાર્ય પ્રયત્નો મહાન સંદીપ્તે ભવનેતુ કૂપ ખનનમ પ્રત્યુદ્યમઃ કીદૃશ. જ્યાં સુધી હજુ આ શરીર સાથ આપે છે, જ્યાં સુધી હજુ આયુષ્ય પૂરું થવા આવ્યું નથી, જ્યાં સુધી હજુ ઇન્દ્રિયો સહયોગ આપે છે, ત્યાં સુધીમાં જ ધર્મ કરી લેવું. આપણે પણ ધર્મ કરવા દઈએ છીએ ખરા કોક વાર, પરંતુ વિચારીને. સમજ્યા વગર સંન્યાસ કે દીક્ષા લઈ લેવા એમ ધર્મ નથી. દીક્ષા લેવી સારી છે, સંન્યાસ લેવો સારો છે, પણ સમજણપૂર્વક લેવો જોઈએ. આપનાર તેની મોટી જવાબદારી છે, લેનાર તેની એનાથી પણ વધારે જવાબદારી છે. એટલે સમજી સમજીને ધર્મ વધારતા જવું, વૈરાગ્ય વધારવો, ભક્તિ વધારવી, જ્ઞાન વધારવું, સદગુણો વધારવા, સદાચાર વધારવા. ભગવાન બધા સવારે બીજા નામ બધા આપ્યા હતા. સોમાનું નામ આપ્યું હતું, બીજા જેના બધા નામ નથી આપ્યા એ પણ જાણીએ છીએ આપણે. શબરીબાઈ હોય કે ચંદનબાળા હોય કે પછી વર્તમાનમાં મીરાબાઈ હોય કે નરસિંહ મહેતા હોય કે જલારામ બાપા, જે હોય બધા સરખા છે એવું કહેવાનો મતલબ નથી. પણ બોલ્યા હમણાં મંગળાચરણમાં, હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષ એહ ભરોસો જાય નહીં. એવું મનમાં હોય તો વેકેશનમાં સત્સંગ કરવા જઈ શકે. એ તો સિઝન વખતે જતા, કમાવાની સિઝન હોય ને ત્યારે ઈડર કે ઉત્તરસંડા જતા. અને આપણે ઠપ સિઝન છે તો પણ સવારથી સાંજ સુધી 4 ગ્રાહક આવે તો બેસી રહે. ગ્રાહક ભગવાન, ગ્રાહક ભગવાન, ગ્રાહક ભગવાન, ગ્રાહક ભગવાન, ગ્રાહક ભગવાન, ગ્રાહક ભગવાન. અહીંયા હશે એટલા જ મળશે. એવો વિશ્વાસ, પુણ્યનો વિશ્વાસ અંતરથી નથી, બોલે જ ખરો.
આપણે ક્યાં આગળ કાચા છીએ એ સમજો. દીક્ષા લેવી સારી છે, પણ સમજણપૂર્વકની સુયોગ્ય દીક્ષા અને સુયોગ્ય ગુરુ પાસે લેવી સારી છે. માત્ર સંપ્રદાય વધારવા માટે જ જો દીક્ષા લઈએ તો તે દીક્ષા તે જ્ઞાનીઓએ સંમત કરી નથી. સંપ્રદાય વધારે એનો વાંધો નથી, પણ સાથે આત્માનો લક્ષ પણ વધવો જોઈએ, સદગુણો પણ વધવા જોઈએ, ક્ષમા પણ વધવી જોઈએ, આત્મબોધ પણ થવો જોઈએ. અઘરું છે. આપણે એક બાજુ ઢળી જઈએ છીએ. ત્યાં આગળ ગુરુ ગમાવે છે, ત્યાં આગળ ભગવાનનો અનેકાંત વિદ્યા આવે છે, અથવા 8મી ગાથા આત્મસિદ્ધિની આવે છે. બોલો. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જન. સામાન્ય માણસ એકલી રોટલી ન ખાય. પેટ ભરું એકલી રોટલી ખાઈ લો તો એ તો મોટા સાધુ હોય તો કરી શક્યો. આપણે તો સ્વાધ્યાય પણ કરવો જોઈએ ભાવપૂર્વક, ભક્તિ પણ કરવી જોઈએ ભાવપૂર્વક, વૈરાગ્ય પણ વધારવો જોઈએ ભાવપૂર્વક, તપ સંયમ યથાશક્તિ શક્તિ છુપાવ્યા વિના પણ ભાવપૂર્વક કરવા જોઈએ, ચિંતન પણ કરવું જોઈએ, સ્મરણ પણ કરવું જોઈએ, મંત્ર લેખન પણ કરવું જોઈએ. ને મુખ્ય તો આચાર્ય ભગવાન કહે છે ગૃહસ્થ ધર્મના 2 મુખ્ય પાયા છે, દાન અને ભક્તિ. દાન દેવું તે બધા પ્રકારનું, આહાર દાન દે તો આહાર દાન, વિદ્યા દાન દે તો વિદ્યા દાન, વસ્તિકા દાન દે તો વસ્તિકા દાન, શિક્ષણ એટલે એજ્યુકેશનનું દે તો એ, હેલ્થ માટે એટલે આરોગ્યનું કોઈને માટે દે, દવા વગેરે તો પણ બરાબર, જે રીતે પણ દેવું દેવું. આપણી જાગૃતિ નથી રહેતી, લોભને કંટ્રોલ કરી શકતા નથી. ત્યાં બધું દઈ દે પછી હું શું ખાઉં, મારા ઘડપણ આવે તો શું કરું? ઘડપણ આવશે કે નહીં નક્કી નથી. તારી વ્યાજ તો વ્યાજબી છે કે પોતાને જેટલું જોઈએ એટલું, કેટલું પણ એની લિમિટ હોય. 40-50 લાગે કે સાહેબ આટલા થઈ રહેતા હશે, ત્યાં ગુરુગમ પાછી, ત્યાં ગુરુગમ. સાધક થવું અને મોજ શોખ કરવા, સાધક થવું કિંમતી કપડાં પહેરવા, સાધક થવું અને મોટા મોટા ઘરેણા રાખવા, સાધક થવું અને આવું જ મને મળવું જોઈએ, આવું જ મને હોવું જોઈએ. ન બની શકે. આટલી વાત સમજવાની. સ્વાધ્યાય ઘણા કર્યા આપણે, સ્વાધ્યાય પચાવી શકતા નથી, ઓછા પચાવી શકીએ. 10% ચાલે નહીં, 10% ચાલે નહીં. હાવ ઓછા લાવે તો 28-29% તો લાવવા જોઈએ. તો સારા શિક્ષક હોય ઉદાર તો 4-5% ગ્રેસ આપે અને એનું વર્ષ બગાડે નહીં. આત્મસિદ્ધિ પહેલા કહેતા નથી,
મતાર્થી પણ પહેલા છોડ ને ગ્રહણ કર આત્માર્થી પણ. એ ગાથા પણ બોલીએ એટલે આપણા જીવનમાં લાવવી છે, અને લાવ્યા હોઈએ તો વધારવી છે. કષાયની ઉપશાંત માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવા. અને મતાર્થી પણ છોડવું જોઈએ. એ છેલ્લી ગાથા, છેલ્લીથી બીજી ગાથાનું લક્ષણ છે મતાર્થી. નહીં કષાય ઉપશાંતતા નહીં અંતર વૈરાગ સરળપણું મધ્યસ્થતા તે મતાર્થી દુર્ભા. ફૂટલું નસીબ છે, એને કઈ સાચી વસ્તુ મળે નહીં. બીક લાગે છે કારણ કે ભગવાનની વાણીમાં વિશ્વાસ નથી. બીક લાગે છે ત્યાં ગરડા થઈએ ને પછી સંસ્થાવાળા અમને કાઢી મૂકે તો વિશ્વાસ નથી. આયોજન કરવું જોઈએ, બરાબર છે. વ્યવસ્થા સંસ્થાના ભાઈઓ બહેનો વહીવટદારો અને ટ્રસ્ટીઓ પાસે કરાવવી જોઈએ, બરાબર છે. એ પણ એક પાસું છે. विश्वास तो मेरा है सो जावे नहीं, जो जावे સો મેરા નહીં. ત્યાર પછી દીક્ષા લઈ શકે. એટલે આપણે દીક્ષા લઈએ અને પછી ખાવાનું ન, ભિક્ષા ન મળે, શું કરીએ? આપણે દીક્ષા લઈએ અને ગુરુ કાઢી મૂકે, પછી શું થાય આપણું? સાહેબ, આપણે દીક્ષા લઈએ, સંન્યાસ લઈએ, કઈ લઈએ, અને પછી કાંટા અને કાંકરા ને બધું વાગે ને પછી ઠંડી ગરમી ને પછી રોગ થાય ને લોકો આપણું ન કરે, શું કરે? અભ્યાસ કર અત્યારે, થોડો અભ્યાસ અત્યારે કરવો જોઈએ. પંખો કોક દિવસ ન પણ ચલાવવો, અથવા એક પર જ રાખવો. આમ ઘડિયાળમાં સામે ગડગડી ન જોવું. વક્તા કઈ આંધળા નથી, 2 મિનિટ થાય ને રોગ તારીખ સુધાને મુનિ થાય ત્યારે તો 22 પરિષદ સહન કરીશ, પણ અત્યારે થોડી ગરમી લાગે તો વાંધો, થોડા 10 મિનિટ મોડા જમ્યા તો શું વાંધો? ગૃહસ્થ ધર્મમાં પણ એવું કરવું પડે છે. એકાએક મહેમાન આવી જાય તો પહેલા એ જમે ને પછી આપણું બનાવવું પડે, અને પછી જમવા બેસે 1:30 વાગે, 1:45. ગૃહસ્થ ધર્મમાં પણ કરવું પડે. માતાઓને તો આખો વખત એ જ કરવાનું. માતાઓએ સમજવું, માતાઓ ધર્મ વધારે કરી શકે. સંસ્કાર, ત્યાગ, સમજણ, જતું કરવાની ભાવના માતાઓને ઉત્તમ અવસર છે. પણ પોતે સમજે તો આજકાલ હવા ઊંધી ચાલી છે. એ વિષય જુદો છે. ઇક્વલ રાઇટ્સ અપેક્ષિત છે, અપેક્ષિત છે. ભગવાને તો માન્ય જ કર્યું છે. બહુ પ્રાચીન કાળમાં યત નાર્યસ્તુ પૂજ્યંતે રમતે તત્ર દેવતા. ને ઇન્દ્ર કોને કહે છે? પિતાને નથી કહેતા, માતાને. પુત્ર તમારો ધણી અમારો તારણ તરણ જહાજ રે, માતા જતન કરીને રાખજો તુમ સુત અમ આધાર રે. ભગવાન પોતે પોતાના ઘેર આવે એવી એક જાતની ફિલિંગ માતાને પહેલા થાય.
ભલે કન્ફર્મ નથી કરી શકતી, એટલે પૂછે છે કે મને આવા સ્વપ્ન આવ્યા, મને આવા સ્વપ્ન આવ્યા. હો, આપણા પરમ પુણ્યનો ઉદય છે. ભગવાન આપણે ઘેર 3 લોકના નાથ આવવાના. આપણો સમાજ એટલે આપણે બરાબર માતાઓનું સન્માન હમણાંથી ઘણા વર્ષોથી કરવાનું ભૂલી ગયા છે. 1000-1500 વર્ષથી હર્ષવર્ધન ને બધા હતા તે વખતે, વિક્રમ રાજા વગેરે બધા હતા, ભોજ રાજા વગેરે હતા, પ્રમાણમાં માતાઓનું સન્માન વધારે થતું. મહાત્મા ગાંધીજીએ પ્રયત્ન કર્યો, સારો કર્યો. તમારા મહારાષ્ટ્રમાં કોણ થઈ ગયા ભાઈ? 104 વર્ષ જીવ્યા. મહર્ષિ કર્વે હજારો લાખો માતાઓને સારું શિક્ષણ આપ્યું. માતાઓએ માતૃત્વ ટકાવી રાખવું પડે. પોતાની જવાબદારી, પોતાની મહત્તા ટકાવી રાખવી જોઈએ. સમાજે પણ એનો યોગ્ય ગંભીર વિચાર કરવો જોઈએ. વિષયાંતર થાય એ પહેલા એક વાક્ય બોલીને બંધ કરી દઉં કે સ્ત્રી ભ્રૂણ હત્યા મોટામાં મોટું પાપ છે અને દરેક રીતે સમાજને તોડનારું છે. દીકરી દીકરો પરમાત્માએ જે આપ્યું તે બરાબર છે, સંતોષ માનો. મોટા ભાગે તો દીકરીઓ જેટલી મા બાપની સેવા કરે એટલી દીકરા કરતા નથી, સામાન્ય પણ. એ વાત પ્રાસંગિક બની. આટલી ઇન્ટ્રોડક્શન હતી. બીજી વાત, આપણે સાધના કરીએ છીએ પણ શરીર સ્તરે કરીએ છીએ અને વાણીના સ્તરે કરીએ છીએ, મનના સ્તરે મોટા ભાગે થતી નથી. આપણે સાધના કરીએ છીએ પણ શરીરથી કરીએ છીએ. આમ ભગવાનને પગે લાગીએ છીએ, આમ આમ પગે લાગીએ છીએ, આમ આમ પગે લાગીએ. એ વખત વિચાર ક્યાં ચાલે છે? ભગવાનની ભક્તિ બોલી, હે પ્રભુ શું કહું દીનાનાથ, હે ભગવાન હું બહુ ભૂલ્યું. વિચાર શું ચાલે છે? બંનેને સાથે દોરો. શરીરથી જે પ્રમાણે કરીએ તે પ્રમાણે મનથી એને અનુરૂપ વિચાર કરવાનો ઉદ્યમ કરીએ. આપણી વાત ચાલે છે, ભગવાનની વાત અત્યારે કહેતો નથી, સિદ્ધાંતની વાત નથી કરતો. સિદ્ધાંત પણ જડ તોડી નાખે એવો છે. દરેક સંતો એટલા માટે માયલાને જગાડો ને માયલાને સુધારો. આપણે તો આને આમ 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 કરીને 4-5 વાર સાબુન, 4-5 વાર સેન્ટ લગાવી કે જે કંઈ લગાડે, તેલ લગાડી, પાવડર લગાડ, કપડા એવા મોટા બધા, ઠીક છે, સામાન્ય વ્યવસ્થા ને સ્વચ્છતા, બસ. આપણા વ્યક્તિત્વને જોઈને કોઈ પણ મનુષ્યને સાત્વિકતા, શાંતિ, પ્રસન્નતા અને પૂજ્ય ભાવ આપણા પ્રત્યે પ્રગટ થાય એવું આપણું વ્યક્તિત્વ આપણે કેળવવું જોઈએ. એટલે રીઝન છે. આપણે સાહેબ આ નક્કામાં ભગવા શા માટે પહેરાવતા હશે? સાહેબ આ નક્કામાં આ લોકો ધોળા કપડાં શા માટે પહેરાવતા હશે? આ સાધુઓ સાધ્વીજીઓ રંગીન સાડીઓ પહેરે તો શું વાંધો એમાં? લો, આત્માનું શરીર તો જુદા છે. એવું ન હોય. તારી દુનિયામાં પણ એવું છે. સૈનિકો બધા સાદા કપડાં પહેરે છે, પોસ્ટમેન, નર્સ માતાઓ
હા, વકીલો ત્યાં તો સ્વીકારે છે. નર્સ બહેનોનો ડ્રેસ હોય, પોસ્ટમેનનો ડ્રેસ હોય, સૈનિકોનો પોલીસનો ડ્રેસ હોય. સાધુના ડ્રેસમાં કેમ ઓબ્જેક્શન લે છે? ડ્રેસ ખોટો નથી, પણ ડ્રેસને ધર્મ માનવો એ ભૂલ છે. ડ્રેસ ખોટો નથી, ડ્રેસ તો આવશ્યક છે. એ વાતનું પૂર્તિ વચનામૃતમાં કરી છે. બોલો ક્યાં કરી છે ભાઈ? બરાબર. કોઈક સાધુ કોઈક અજાણ્યા સ્થળમાં ભૂલથી ખોટી જગ્યાએ જતા રહ્યા, એમને ખબર નહોતી, અને એકદમ ખબર પડી કે આ તો ખોટી જગ્યા છે, એટલે એકદમ ત્યાંથી ભાગ્યા કે અહીંયા તો મારે અવાય નહીં. તો તે વખતે તે જગ્યાએ તે સાધુનું પતન થવામાંથી તે વેશ પણ નિમિત્તની અપેક્ષાએ બરાબર છે. અઘરું છે. અર્જુન તો કોણ થાય? પહેલા બે ત્રાજવામાં પગ જ ન રાખી શકીએ આપણે. પછી બાણ ચડાવવાનું, નીચે જોવાનું, ને ઉપર પેલી માછલીનું રમકડું ફરતું હોય એની જમણી આંખ વીંધવાની. બોલો, એકે અર્જુન ન નીકળે. ત્યારે કેટલા માણસ છે? 6 અબજ ઉપરાંત. હે, એટલે વાત એટલી થઈ. પહેલી વાત કે આપણે શરીરથી માત્ર ધર્મ ન કરવો, શરીરથી કરવો પણ માત્ર શરીરથી ન કરવો, વાણીથી પણ ધર્મ કરવો. ભગવાનની ભક્તિ, ભગવાનની સ્તુતિ, સદગુરુનું વંદન, સંતોની સ્તુતિ, શાસ્ત્રજીની પૂજા, બધું પ્રેમથી ભાવથી કરવું. પણ ભાવ અંદરમાં પોતાને જરાક બીજા વિચાર કોક વાર એમ પોતાનું ચિત્ત, પોતાનું મન, પોતાનો ઉપયોગ ભગવાનમાં, પરમાત્મામાં લાગે તો પછી શુદ્ધાત્મામાં લાગશે. એ ગુરુ બતાવશે કે પરમાત્મામાંથી આત્મામાં કેવી રીતે જવું, સદગુરુમાંથી આત્મામાં કેવી રીતે જવું. સીધા આત્મામાં ન જવાય, કલ્પના છે. અપૂર્વ અવસર શું કહે છે? અને આત્મસિદ્ધિ શું કહે છે? બીજા બધા શાસ્ત્રો તો કહે છે, સંતોને પણ લાવી દો એટલે તમને એમ ન થાય કે સાહેબ તમે તો એકનું એક જ કહો છો. પાપ કર્મ તન કે નહીં છોડે, कैसे होय सुधार पिया रे, क्या पानी में मल मल नावे, मन की मैल उतार पिया रे, मन की मैल उतार पिया रे, क्या पानी में मल मल नावे. આત્મસિદ્ધિ શું કહે છે? નિશ્ચય, સાથે બોલો, નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસો. તો વળી અપૂર્વ અવસરમાં એમ કે છે, આટલી બધી મહાન દશા પ્રગટી છે તો એ કે છે, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો, સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો. પછી નિશ્ચયને લે છે, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં ઉપર ચડવાનું છે, ઉપર ચડવાનું છે, ઉપર ચડવાનું છે, ઉપર ચડવાનું છે. મન નીચે લઈ જાય છે આપણને. સાહેબ હવે ટાઈમ થઈ ગયો, હા, થાક તરત લાગી જાય છે. દુનિયાના કામમાં થાક લાગતો નથી. રાતના 12, 1, 2 વાગી જાય, દુકાનમાં સવારનું ટિફિન પાછું જાય, સાંજનું ટિફિન પાછું જાય, કઈ મત નથી.
માટે આપણે શરીરથી ધર્મ કરવો, વાણીથી ધર્મ કરવો, પણ મનથી ધર્મ થાય છે કે નહીં એના પર ખાસ ચોકી રાખવી. કારણ કે રાજા તો મન છે, રાજા તો ઉપયોગ છે, નહીં તો કામ નહીં થાય. ખોટું ન લગાડવું. ભગવાન એવું કહે છે, જીવ ઉપયોગ લક્ષણ. અઘરું છે, વાર લાગશે, નિષ્ફળતા મળશે, તોય પણ આનંદગંજી કહે છે ભગવાન લડવાર કરે છે ભગવાન સાથે. મને ડુદુરા રાજ્ય તે વશ આણ્યું, આગમથી મતી આણો, આનંદ ઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી માનું, હુકુંથુજી ન મને ડૂકી મહીન બાજે, હુકુંથુજી ન મને ડૂકી મહીન બાજે. યોગીશ્વર એ કહે, મોટા પુરુષ છે. 14 વર્ષનો બાબલો હોય તો મમ્મીને બટકું ભરી લે, કોઈ કસાર લે ફાડી નાખે. એને અધિકાર છે, એને અધિકાર છે. અને બીજો કોઈ ફાડે તો સાહેબ પોલીસ પકડી જાય તો તરત પોલીસ પકડી જાય. પણ બાબલાને પોલીસને આપ્યો, ના સાહેબ તમે એટલું સમજતા નથી, ના છોકરું તો સમજે નહીં, કે એ તો મસ્ત એવું કરે. આનંદગંજી કહે છે, જો મારું મન તમે નહીં જીતાડો તો હું તમારી ખોટું કહે છે, હું તમારી આનંદ ઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી માનું. આનંદગંજી મહારાજ તે 14 વર્ષના બાળક છે, 14 મહિનાના એવા જ આનંદગંજી થઈ શકે. આપણે જો ન થઈ શકે. સાહેબ મારી ટાઈ કેવી છે, સાહેબ મારી મૂછો કેવી છે, સાહેબ ચશ્મા સોનાની ફ્રેમના બરાબર દેખાય, હીરા પેલા ઝળકે છે કે નહીં. एक मिट्टी पर दूसरी मिट्टी लगाओ, सब मिट्टी इधर रहेगी और सब मिट्टी मिट्टी में मिल जाने वाली है, मगर हमको याद नहीं रहता. और आजूबाजू वाला આપણા જેવા છે, તો વળી આપણાથી નીચા છે. એને કહો આપણે પૈસા વાળા મળે ધર્મ હું, હા આપી દો 1000-2000 રૂપિયા, કાઢો બહાર, કહો શેડને ટાઈમ નથી, આપી દો. સંત સાધુ આપણે ઘેર આવે, ऐसा नहीं करना. આપણે ન હોય તો કહી શકાય, સાધુ મહારાજને પણ કહી શકાય, બાપજી અત્યારે હજુ કંઈ થયું નથી, સગવડ નથી, એટલું પાણી ગરમ કર્યું છે. એ પણ સમજુ જ હોય મોટા ભાગે, પણ કદાચ ભૂલથી આવી ગયા. બાપજી 2 કલાકમાં બધું તૈયાર થઈ જશે. ન આપવો તો વાંધો નહીં, પણ ભાવ ન બગાડવા, ભાવ તો સારા જ રાખવા, તો જ આપણે ઘેર ભગવાન આવશે, એમ કહે છે. અંત મંગળ બોલીએ. બહેનના પ્રશ્નો તો છે, હવે કાલે અથવા યોગ્ય સમયે ઝીલીએ એક લીટી, ને તો સાથે બોલીએ, બધું વાંધો નથી, આવડે છે. અંત મંગળ. ભગવાન ક્યાં આવે ને ક્યારે આવે? જેના ઘરમાં ભક્તિ જ્ઞાન, એ ઘર આવે ભગવાન. જ્યાં છે સંતત, એ ઘર આવે છે ભગવાન. જેના ઘટમાં ભક્તિ જ્ઞાન, એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. જેના ઘટમાં ભક્તિ ગાન, એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. એ ઘટ પ્રગટે આત્મ જ્ઞાન. સદગુરુ પરમ કૃપાળો ત્રિલોકનાથ સબ સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું,
આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.